બધા બેસી જજો. ફરમાયું વર્તન થતું હોય તો સરકારમાં મારે રજૂઆત કરવાની. સરકારમાં જ્યારે વિધાનસભા બેસે ત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો સમગ્ર ગુજરાતની ચર્ચાનો દોર સંભાળી અને સરકારની પાસે જવાબ માંગે કે ગુજરાતમાં આવા પ્રશ્નો થયા છે, તમે એનો અમને જવાબ આપો. આ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષને બેસવા દે છે ખરા શાસક પક્ષ? વિધાનસભા કેટલા વર્ષ એ દીકરીને મારી નાખવામાં આવે. આજે 16,000 દીકરા ને દીકરીઓ ગુજરાતમાંથી ગુમ થયા. એના મા બાપ વાટ જોઈને બેઠા છે કે હમણાં મારી 7 વર્ષની દીકરી ઘરે આવશે, હમણાં મારો 11 વર્ષનો દીકરો ઘરે આવશે. પણ કરશે, કોર્પોરેટરો પણ સાથે રહેશે ને નગરજનો પણ. विधायक और मंच पर आसीन सभी प्रतिष्ठित, मैं क्योंकि बाहर से आई हूँ, सबके नाम से परिचित नहीं, तो मैं अपने आदर उद्बोधन में उन सब देना चाहूंगी. हिंदी में बात करने की, आपकी आज्ञा हो तो मैं कुछ शब्द हिंदी में बोलूंगी, आहिस्ता आहिस्ता बोलूंगी ताकि आपको सबको समझ आ जाए. कुछ शब्द मैं भी सीख गई हूँ. केम छो अभी मुझे 2-4 दिन ही हुए हैं, जब मैं आऊंगी लगातार, अब लगातार आऊंगी, बहुत कुछ सीख जाऊंगी. अब फिर मैं जवाब दो, क्या हुआ? जो सबके हित और कल्याण की बातें हो रही हैं, वो सब क्यों नहीं हो पा रही? कहीं पर आप जानते हो जननी सुरक्षा योजना है, कहीं पर आप जानते हो लाडली योजना है, कंकार है ये. आपको ये पूछना होगा कि क्यों नहीं ऐसा हो पा रहा, और अगर ऐसा नहीं हो पा रहा है तो आप ભાઈઓ બહેનો, એટલા બધા લગન છે આજે. જગદીશભાઈએ વચમાં જવું પડ્યું. હિન્દુવાદી પાર્ટી, રૂપિયાવાળાની પાર્ટી, કાર્યકર્તાઓની હવે કહેવાતી પાર્ટી, પ્રજા સાથે બહુ સંબંધની એવી પાર્ટી, મોટા સૂત્રો પોકારે જોર જોરથી એવી પાર્ટી, જાહેરાત બહુ કરે પરિણામ ઓછું આપે એવી પાર્ટી. સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં હમણાં સરકાર બની, એના પહેલા માયાવતીની પાર્ટી, દલિત સમાજ આધારિત પાર્ટી, સામ્યવાદી પાર્ટી, બધા સરખા પશ્ચિમ બંગાળમાં હતી એવી પાર્ટી, સ્વતંત્ર પાર્ટી હતી જે મુક્ત ધર્મ, મુક્ત વેપાર, મુક્ત ખેતીમાં માનવવાદી પાર્ટી. એમ પક્ષો જે હોય એને પોતાની એક દુનિયા હોય. ઘણી વખત બધા એમ કે ભાઈ કોંગ્રેસ પાર્ટી નકામી છે, ફલાણી પાર્ટી નકામી છે, તો કોઈ પાર્ટી ક્યારેય નકામી નથી હોતી. પાર્ટી જ્યારે પોતાનો ઢંઢેરો બહાર પાડે ત્યારે પ્રજાના ભલાની જ વાતો હોય. અમારો વારો આવવા દો, અમે પ્રજાનું નખો જ વારીશું, તમને હેરાન કરીશું, આવું કોઈ ન કહે. બધા એમ કે હવે સોનાના રોડ કરીશું, તમારા નરિયા હશે માટીના, એને અમે સોનાના કરી દઈશું, ભાતનું ને. પણ લાંબા ગાળે લોકોને ખબર પડતી હોય છે કે આ પાર્ટી કેવી છે ને કેવી નહીં. અહીં ગુજરાતમાં 2 જ પાર્ટીઓ છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી. સીજે ચાવડાએ બહુ સારી વાત કરી કે તમે મત જે તે વખતે આપ્યા હશે એના કારણો છે, પરંતુ 2012માં તમારે ફરી ભાજપને મત આપવા હોય તો જરૂર આપજો. પણ તમે જો એમાં માનતા હોય કે અમારા મત આપવાના કારણો છે તો જરૂર અપાય, પણ કારણો ન હોય ને પસ્તાવો હોય, ભૂલ થઈ હોય એવું લાગે કે ગડબડ થઈ ગઈ છે, તો પુનર્વિચાર કરવા માટે અમારું આ સભાઓનું આયોજન છે. આખા ગુજરાતમાં પહેલો પ્રોગ્રામ અમે પહેલા નોરતાએ કચ્છમાંથી શરૂ કર્યો. આશાપુરા માતાના દર્શન કરીને નવરાત્રિમાં માતાજીને પ્રાર્થના કરી કે
ગુજરાતની પ્રજાને અને અમને શક્તિ આપે આ શાસનનું પરિવર્તન થાય. કચ્છ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર કહી શકાય.